મિત્રો, આ શરબતથી ભરેલા ગ્લાસમાં રૂપિયાનો સિક્કો નાખી અને જાદુગરો એની આર પાર નીચેથી કેવી રીતે સિક્કો કાઢતા હોય છે જાદુ હું તમને આજે શીખવાડવાનો છું. એટલે વિડીયો પૂરો નિહાળજો. ખૂબ જ રસપ્રદ વિડીયો બની રહેવાનો છે. તમે જોઈ શકો છો, આ મારી પાસે એક શરબતથી ભરેલો ગ્લાસ છે અને એની અંદર હું ₹1નો સિક્કો નાખું છું. સિક્કો અંદર જતો રહ્યો છે. હવે તમે જો, અત્યારે હું એના ઉપર જાદુ કરું છું અને મારા ખાલી હાથમાં ₹1નો સિક્કો આવી ગયો છે. આ જાદુ મેં અગાઉ પણ દેખાડ્યું હતું, પણ આજે હું તમને આ ટ્રીક શીખવાડી રહ્યો છું કે આ ₹1નો સિક્કો આની આર પાર થી કેવી રીતે આવી જાય છે. કેમ કે આમાં શરબત ભરેલું છે અને આ ક્યાંયથી પણ ફૂટેલો નથી. તો એની ટ્રીક એ છે મિત્રો, મેજિક માટે દરેક પ્રકારના સાધનો અવેલેબલ હોય છે, નહીં તો એવા સાધનો બનાવવામાં આવતા હોય છે દિમાગ લગાવીને. આ એ જ પ્રકારનો ગ્લાસ છે કે જેની અંદર નીચેના ભાગમાં એક નાનું એવું ખાનું પ્લાસ્ટિક દ્વારા બનાવવામાં આવેલું હોય છે. તમે જોઈ શકો છો અહીંયા આ નાનું એવું ખાનું અહીંયા હોય છે ને આની અંદર તમે આ કંઈ પણ છુપાવી શકો છો. આના ભાગમાં અહીંયા છુપાઈ ગયું છે. મેં આમાં સિક્કો રાખ્યો તો બીજું ઘણું આપણે રાખી શકીએ છીએ. અને જ્યારે મેં આમાં સિક્કો નાખ્યો, સિક્કો આની અંદર જ હતો, પણ પછી ચાલાકીથી મેં આ ભાગ છે એને મેં ચાલાકીથી આમ ખોલી નાખ્યો અને અહીંથી સિક્કો મેં સરકાવી લીધો અને પછી આ બંધ કરી અને તમને દેખાડ્યું કે જો આ ₹1નો સિક્કો આની આર પારથી મારા હાથમાં આવી ગયો.